તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરિ રસોઈમાં। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી હોટેલ સ્ટાઇલ લીલી ડુંગળી અને સેવનું શાક। તો કાઠિયાવાડી હોટલનો જે ઓરિજિનલ ટેસ્ટ છે તે આપણે ઘરે કઈ રીતે લાવવો તેના માટે એક સ્પેશિયલ આપણે સિમ્પલ અને સાદી ચટણી બનાવી અને તૈયાર કરીશું। તેનાથી એકદમ કાઠિયાવાડી હોટલ સ્ટાઇલ જ ટેસ્ટ આવશે। તો સૌ પ્રથમ લીલી ડુંગળીને મેં અહીંયા સાફ કરી અને સુધારી લીધી છે। ત્યારબાદ હવે આપણે સ્પેશિયલ ચટણી તૈયાર કરી લઈએ। તેના માટે મેં અહીંયા 1/4 કપ જેટલું લસણ લઈ લીધું છે। ત્યારબાદ કશ્મીરી મરચું આપણે એડ કરી દેવાનું છે અને હવે આપણે તેની સારી રીતે પેસ્ટ એક તૈયાર કરી લેવાની છે। તો અહીંયા તમે બહુ તીખું ખાતા હોય તો તમારે તીખું મરચું પણ એડ કરી શકો છો। મેં અહીંયા કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, જેનાથી આપણું શાક જે છે તે એકદમ કલરફુલ તૈયાર થશે। તો અહીંયા આપણી પેસ્ટ બની ગઈ છે। હવે આપણે વઘારવા માટે એક કઢાઈની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। શીંગ તેલનો જ ઉપયોગ કરવાનો છે અને તેલ થોડું આપણે વધારે રાખવાનું છે। ત્યારબાદ તેની અંદર આપણે જીરું એડ કરીશું, મેથીના દાણા એડ કરી દેવાના છે। ત્યારબાદ એક લાલ મરચું એડ કરીશું અને હિંગ એડ કરી દઈશું, મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। ત્યારબાદ લીલી ડુંગળીનો જે ઉપરનો ભાગ હોય છે તે પહેલા એડ કરી દેવાનો છે। મેં સુધારતી વખતે લીલી ડુંગળીનો ઉપરનો વ્હાઈટ ભાગ અને ગ્રીન ભાગ પહેલાથી જ અલગ સુધારી અને તૈયાર કર્યા હતા। હવે આપણે વ્હાઈટ જે ઉપરનો ડુંગળીનો ભાગ છે તેને સારી રીતે સાતડી લઈશું। ગોલ્ડન બ્રાઉન એવી આપણી ડુંગળી જે છે તે સતડાઈ અને તૈયાર થાય ત્યાં સુધી આપણે તેને સાતડી લેવાની છે। તમારી પાસે જો લીલી ડુંગળી અવેલેબલ ના હોય તો તમે નોર્મલ ડુંગળીથી પણ બનાવી શકો છો, પણ ઓરિજિનલ ટેસ્ટ જે છે તે લીલી ડુંગળીમાં જ આવતો હોય છે। હવે આપણે લીલો ભાગ પણ એડ કરી દઈશું અને તેને પણ આપણે સારી રીતે સાતડી લઈશું। તો અહીંયા આપણી લીલી ડુંગળી જે છે તે પણ સારી રીતે સતડાઈ જાય અને તેલ જે છે તે ઉપર આવવા લાગે ત્યાં સુધી આપણે તેને સાતડી અને તૈયાર કરવાની છે। ત્યારબાદ આપણે જે રેડી કરેલી પેસ્ટ છે તેમાંથી 1 ચમચી જેટલી પેસ્ટ લઈ અને એડ કરી દઈશું। વઘારના સ્ટાર્ટિંગમાં આપણે આ લસણની તૈયાર કરેલી પેસ્ટ છે તે એડ નથી કરવાની, આપણી ડુંગળી સારી રીતે સતડાઈ જાય ત્યારબાદ જ એડ કરીશું, જેનાથી આપણી પેસ્ટનો બહુ સરસ એવો ફ્લેવર આપણા શાકમાં આવે। આપણે સારી રીતે ચટણીને મિક્સ કરી લઈશું। આ રીતે શાક બનાવવાથી પંજાબી શાક પણ તમને ફીકા લાગશે, એક વખત જરૂરથી ટ્રાય કરજો। લીલા મરચાં એડ કરી દીધા છે, ધાણા જીરું પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું, હળદર પાવડર અને ત્યારબાદ આપણે સારી રીતે બધા જ મસાલાઓને મિક્સ કરી લઈશું। તો અહીંયા તમારે ફટાફટ બધા જ મસાલા જે છે તે સારી રીતે મિક્સ કરી લેવાના અને ત્યારબાદ થોડુંક એવું પાણી એડ કરી દેવાનું, જેનાથી ડુંગળીનો થોડો ઘણો એવો કચાશનો ભાગ હશે તે પણ સારી રીતે કૂક થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી જે છે તેનો કચાશનો ભાગ બિલકુલ હટી ગયો છે। ત્યારબાદ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને મિક્સ કરીશું। ઓઇલ જે છે તે ઉપરની તરફ આવવા લાગે ત્યારબાદ આપણે તેની અંદર સેવ એડ કરી દઈશું। તો અહીંયા મેં ઘરે બનાવેલી જ સેવનો પ્રયોગ કર્યો છે। સેવની રેસિપી જોઈતી હોય તો તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। સેવ એડ કર્યા બાદ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। જો તમારે રસાવાળું બનાવવું હોય તો તમે થોડું એવું પાણી એડ કરી શકો છો, પણ સ્પેશિયલી કાઠિયાવાડી હોટલ્સમાં આ રીતે જ સેવ ડુંગળીનું શાક જે છે તે સર્વ થતું હોય છે। તો મેં તે જ પરફેક્ટ રીત સાથે બનાવી અને તૈયાર કર્યું છે। ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને અહીંયા કાઠિયાવાડી હોટલ સ્ટાઇલ પરફેક્ટ પંજાબી શાકને પણ ભૂલાવી દે તેવું સેવ ડુંગળીનું શાક બની અને તૈયાર થઈ ગયું છે। સાથે જ
બે રાયતા અને દાળ ભાતની રેસિપી જોઈતી હોય તો પણ તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. આ કાઠિયાવાડી હોટલ સ્ટાઇલ સેવ ડુંગળીનું શાક એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમને મારી આ રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.